રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભીખુ ચોકડી નજીક આવેલ નગરપાલિકા સંચાલિત પાણીના સંપની બાજુમાં જમીનથી અંદાજિત 150 થી 150 ફૂટ ઊંચે પાણીની ટાંકી બનાવવામાં કામ કરતા મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે। ધોરાજીના ભીખુ ચોકડી નજીક આવેલ ધોરાજી નગરપાલિકા સંચાલિત પાણીના સંપ પાસે આ પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આ કામગીરી માટે જે મજૂરો કામ કરી રહ્યા છે કે મજૂરો માટે થઈને કોઈ પણ જાતના સેફટીના સાધનો નથી, સેફટી બેલ્ટ પણ મજૂરો બાંધતા નથી। સેફટીના સાધન ન હોવાને કારણે 150 થી 150 ફૂટ ઊંચે જીવના જોખમને કામ કરી રહેલ મજૂરોના જીવનો જોખમ છે। આ ટાંકીની કામગીરીમાં મજૂરી કામ કરતા યુવકનું થોડા સમય પહેલા જ કામગીરી કરતા જમીન પર પટકાતા મજૂરનું મોત થયું હતું। જે બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી મૌન સેવી રહ્યા છે। કોન્ટ્રાક્ટ એજન્સીને સેફટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીની ટાંકી બનાવવામાં મજૂરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। છતાં પણ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું અને જાણે જવાબદાર અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારમાંથી નિમણૂક કરાઈ છે। ત્યારે સમગ્ર બાબતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે તો જે મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તે મજૂરોને સેફટીના સાધન પણ મળી રહે તેમ છે। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।